હેલો ફ્રેન્ડ્સ, હું વિશાલ દવે મારી યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપનું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, મને આશા છે કે મારા દ્વારા થતો આ નાનકડો અમથો એવો પ્રયાસ તમને તમારા ટેક્સ્ટબુકને ભણવામાં સમજવામાં ખૂબ જ મદદરૂપ થતો હશે. સાથે સાથે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી હશે, તમે એના વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરતા હશો. આપણે મેનેજ યોર સ્ટ્રેસ યુનિટ નંબર 3માં રીડ ફર્સ્ટ જે સમજી રહ્યા છીએ એના આપણે 2 પાર્ટ અગાઉ આપણે જોઈ લીધેલા છે. અત્યારે એનો ત્રીજો અને છેલ્લો ભાગ ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને એન્ટિસિપેટિંગ સક્સેસની જે 2 એક્સરસાઇઝ આપણને એમાં આપવામાં આવેલી છે, જેને આપણે આ વિડીયોની અંદર સમજવાની છે. તો આપણે શરૂ કરીએ. પેજ નંબર 29 પર તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો The screen exercise. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. જ્યારે આપણે લાગણીઓથી ઘેરાઈ ગયા હોઈએ છીએ ત્યારે એકદમ સચોટ રીતે વિચારવું, સ્પષ્ટપણે વિચારવું એ ઘણી બધી વખત અશક્ય બની જતું હોય છે. Then it becomes very easy to make unwise decisions or to agree to something which is not your advantage. અને ઘણી બધી વખત એવું બને કે એવી પરિસ્થિતિમાં લાગણી વશ થઈ અને આપણે કેટલાક એવા વિચારો, એવા નિર્ણયો જે છે એની સાથે સહમત થઈ જતા હોઈએ છીએ એવી બાબતો સાથે કે જે ભવિષ્યમાં એમાંથી આપણને કોઈ પણ પ્રકારનો એડવાન્ટેજ એટલે કે લાભ નથી મળતો હોતો. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situations so that you can see more clearly what is going on. સ્ક્રીન એક્સરસાઇઝ નામની જે અહીંયા આપણને એક્સરસાઇઝ આપવામાં આવેલી છે, આ એક્સરસાઇઝથી આપણને શું મદદ મળે તો કે આપણે કોઈ પણ વસ્તુની અંદર રિવર્સમાં જઈ શકીએ છીએ, એટલે કે ભૂતકાળમાં જઈ શકીએ છીએ અને લાગણીથી આપણે પોતાની જાતને ડિટેચ કરવું, એટલે કે જુદું કરીને, અલગ કરીને જે વર્તમાન પરિસ્થિતિ છે એ વર્તમાન પરિસ્થિતિને જોઈ શકીએ છીએ કે જેથી કરીને આપણે એકદમ સચોટ અને સારો નિર્ણય લઈ શકીએ છીએ કે જે હંમેશા આપણા માટે એડવાન્ટેજ હોય, કે જે હંમેશા આગળ જતાં આપણને લાભ આપતો હોય. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. ઘણી બધી વખત એવું બને કે આ પ્રકારની પરિસ્થિતિમાં આપણે કોઈ બીજા પાસેથી, આઉટસાઇડર એટલે કે કોઈ થર્ડ પર્સન છે એની પાસેથી એનો વ્યૂ, એનો શું વિચાર છે એ લેવા માંગતા હોઈએ. એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. અને ઘણી બધી વખત આપણી સ્થિતિમાં, જે સ્થિતિમાં આપણે મુકાયા છીએ એ સ્થિતિમાં કોઈ બીજી વ્યક્તિ મુકાયેલી હોય તો એનું શું પરિણામ આવે? વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ સો કે યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન. અને જો આપણે બીજાને એ પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈ શકતા હોઈએ તો બની શકે કે એ પરિસ્થિતિનું મૂલ્યાંકન આપણે સારી રીતે કરી શકીએ કે હવે આ સ્થિતિની અંદર આપણે શું કરવાની જરૂર છે. With your eyes closed, think about the situation that is currently causing you stress. કઈ રીતે આ એક્સરસાઇઝ કરવામાં આવે છે, સ્ક્રીન એક્સરસાઇઝ? તો એમાં સૌથી પહેલાં તો બંધ આંખ સાથે જે પરિસ્થિતિનું નિર્માણ આપણી સામે થયું છે એને આપણે આપણા મગજમાં ફિટ કરવાની છે. Imagining projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. જેવી રીતે આપણે પડદા ઉપર ફિલ્મ જોઈએ છીએ એવી જ રીતે એ જ પરિસ્થિતિ, એ જ સિચ્યુએશનને આપણે આપણા માઇન્ડની અંદર સેટ કરવાની છે બંધ આંખો વડે કે શું બની રહ્યું છે. ઇન્ક્લુડ વોટ હેઝ રિયલી હેપન્ડ, નોટ વોટ યુ આર અફ્રેઇડ માઇટ હેપન. અને એમાં માત્ર જે બની રહ્યું છે એ બાબત ઉપર જ વિચાર કરવાનો છે, નહીં કે આપણા મનમાં ડર છે કે આવું બનશે કે આવું થઈ શકે, એ બાબત ઉપર વિચાર કરવાનો નથી. જે થઈ રહ્યું છે એ વસ્તુ ઉપર આપણે ફોકસ કરવાનું છે. Replace yourself in the film with someone else of the same gender. અને આપણી જ જેન્ડરના, એટલે કે આપણે જ જે જાતિના છીએ, જો સ્ત્રી જાતિ છીએ તો સ્ત્રી જાતિ સાથે, પુરુષ જાતિ છીએ તો કોઈ પુરુષ જાતિ સાથે, કોઈ એક વ્યક્તિ સાથે આપણે રિપ્લેસ થઈ જવાનું છે એ ફિલ્મમાંથી, એટલે કે એ મૂવી જે આપણે જોઈ રહ્યા છીએ એમાંથી આપણે બહાર આવી જવાનું છે અને એક આઉટસાઇડ ઓબ્ઝર્વર બની જવાનું છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. હવે જે બની રહ્યું છે એને આપણે એક બહારના વ્યક્તિ તરીકે
એમાં શું થઈ રહ્યું છે એ વસ્તુનું માત્ર આપણે ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન કરવાનું છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. હવે આપણે એ વસ્તુ વિચારવાની છે બહાર રહીને કે જે બની રહ્યું છે ફિલ્મમાં, એટલે કે જે દ્રશ્યો તમારી સામે જોઈ રહ્યા છો એના વિશે તમે કેવું અનુભવો છો, તમને શું અનુભવાય છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. અને જે વ્યક્તિને તમે તમારી જગ્યા પર ત્યાં રાખેલ છે એ વ્યક્તિને તમે શું સલાહ આપવા ઈચ્છો છો, કેવા પ્રકારની સલાહ તમે એ વ્યક્તિને આપવા ઈચ્છો છો. ઓપન યોર આઈસ અગેઇન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. બસ તમને સમાધાન મળી ગયું. જે સમાધાન, જે સલાહ તમે તમારા પાત્ર ભજવતા વ્યક્તિને આપવા માંગી રહ્યા છો એને જ તમારે ફોલો કરવાની છે. તો આ એક સરળ મજાનો સ્ક્રીન એક્સરસાઇઝ, સ્ટ્રેસમાંથી બહાર આવવા માટેનો એક આપણને અહીંયા એ રસ્તો એ બતાવવામાં આવેલો છે. અને ત્યારબાદ છેલ્લું છે એન્ટિસિપેટિંગ સક્સેસ. સક્સેસ એટલે સફળતા, અને એન્ટિસિપેટિંગ કરવી એટલે અનુમાન કરવું અથવા તો ધારણા કરવી. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈસ ઇન નોટ્સ. જ્યારે પરિસ્થિતિ બહુ દોડધામવાળી બની જાય, જીવનમાં ભાગદોડ વધી જાય, ત્યારે આપણને ઘણી બધી વખત એવું લાગે છે કે કેટલીક અદૃશ્ય રૂપે ગાંઠ જે છે એ આપણા જીવનમાં પડી ગઈ છે. આપણે અમુક એવા અદૃશ્ય રૂપી બંધનોમાં એ બંધાઈ ગયા છીએ કે જેને જોઈ નથી શકાતા, તોડી નથી શકાતા. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કોઈ પણ વસ્તુ સરળ નથી લાગતી, કોઈ પણ વસ્તુ સહેલી નથી લાગતી, કોઈ પણ વસ્તુ સકારાત્મક નથી લાગતી. Pessimism sets in and we cannot see a way out of our current problems. નિરાશાવાદ, પેસિમિઝમ શબ્દનો અર્થ અહીંયા નિરાશાવાદ. ચારે બાજુ નિરાશા છવાઈ ગઈ છે અને હવેની પરિસ્થિતિ જે છે એમાંથી બહાર કેવી રીતે આવવું, કોઈ જ રસ્તો એ મળતો નથી. We can open a source of optimism with the technique of anticipating success. અને એ સમયે આશાવાદની સાથે, ઓપ્ટિમિઝમ શબ્દ જે છે એ પેસિમિઝમનો ઓપોઝિટ છે, આશાવાદ સાથે આપણે એન્ટિસિપેટિંગ સક્સેસ જે છે એટલે કે સફળતાની પૂર્વધારણા એ કરી લઈએ. આ પદ્ધતિમાંથી આપણે એક નવો સ્ત્રોત ઉત્પન્ન કરી શકીએ છીએ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ. ફરી એક વખત એકદમ આરામદાયક ખુરશીમાં આપણે બેસવાનું છે, બંધ આંખ રાખીને. Experience with all your senses what it feels like to have achieved something and enjoy the resulting feeling of relief and elation. એક પ્રકારની એવી ગર્વભરી લાગણી કે જેમાં તમે કંઈક વસ્તુ પ્રાપ્ત કરેલી છે, તમે જે પ્રકારની એક્ઝામની તૈયારી કરો છો એ એક્ઝામમાં તમે જે સફળતા વિચારેલી છે, તમે જે પર્સન્ટેજ વિચારેલા છે એ પર્સન્ટેજ તમને મળી ગયા છે, તો એ પછીની પરિસ્થિતિ કેવી છે, એ સ્થિતિ કેવી છે, એ વસ્તુનું માનસિક રીતે અહીંયા આપણે જોવાની છે. એ વસ્તુ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, હાંસલ કરેલી છે, અને એ વસ્તુ હાંસલ થઈ ગયાનો જે અહેસાસ છે, એની લાગણી છે, તમને કેટલી શાંતિ આપે છે, કેટલો ગર્વ એ તમારા મનની અંદર એ ઉત્પન્ન થાય છે કે તમે જે સખત મહેનત કરી છે કે જેના પરિણામ સ્વરૂપે આજે તમને સફળતા મળી છે. આ વસ્તુને આપણે માનસિક રીતે એ જોવાની છે. Hang on the positive feelings and bring them back with you into the here and now. અને જ્યાં જ્યાં તમે એ જાઓ છો ત્યાં તમારી સાથે આ જ પ્રકારની પોઝિટિવ એનર્જી એટલે કે સકારાત્મક ઉર્જા જે છે એને હંમેશા સાથે રાખો. તમારી લાગણીઓ જે છે એની અંદર આ વસ્તુ આવે, તમને ખરેખર એ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ છે એનો અહેસાસ જે છે એ તમને થાય, એને હંમેશા તમારી સાથે રાખો. ઓપન યોર આઈસ અગેઇન. અને ફરી પાછી એક વખત તમારી આંખ એ ખોલી નાખો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ. હા, એક વસ્તુ યાદ રાખો, એ બાબતને કે એ પરિસ્થિતિમાં એવો ગૂંચવાડો ન થવો જોઈએ કે વિચારણા બાબતે કે સિચ્યુએશન, પરિસ્થિતિ જે છે એની જાતે એ ઉકલી જશે, પોતાની મેળે તેનું સમાધાન મળી જશે, એ વસ્તુનો એ ક્યારેય મનની અંદર વિચારણા એ ન લાવવી. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એઇમ ફર્મલી ઇન માઇન્ડ. જ્યાં સુધી તમે કોઈ પણ પ્રકારનું લક્ષ્ય લઈને ચાલો છો,
જ્યાં સુધી તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારનું લક્ષ્ય છે કે જેને તમે દ્રઢતાથી એનું પાલન કરવા માંગો છો, ત્યાં સુધી સ્ટ્રેસ અને આ બધી વસ્તુઓ જે છે એ જીવનમાં રહેવાની જ છે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, જો તમે પોઝિટિવ આઉટકમ સાથે એટલે કે સકારાત્મક પરિણામ તમને મળશે એ વસ્તુ ઉપર ફોકસ કરી અને આગળ વધશો, યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે સ્પષ્ટપણે વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ, તમે સારા નિર્ણયો લઈ શકશો, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. અને છેલ્લે આ બધું જ ભેગું થઈ અને તમને તમારી જે નિર્ણિત શક્તિ છે, તમારું જે ઈચ્છિત પરિણામ છે, એ ઈચ્છિત પરિણામ સુધી એ તમને લઈ જઈ શકે છે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ, માનો કે કોઈ એક પરિસ્થિતિમાં તમને એક કરતાં વધારે પોઝિટિવ આઉટકમ્સ એટલે કે વધારે રસ્તાઓ મળે છે, then simply concentrate on visualizing one version today and another version tomorrow. તો એ પરિણામમાંથી કયું પરિણામ સારું એ તમે નક્કી ન કરી શકતા હો તો એક પરિણામ વિશે આજના દિવસે વિચારો, બીજા પરિણામ વિશે બીજા દિવસે વિચારો, બેમાંથી જે પરિણામ વધારે તમને સારું લાગતું હોય એ પરિણામ પ્રમાણે તમે ફોલો કરો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. હા, ભવિષ્યને ભાંખવા માટેનું, ભવિષ્ય કહેવા માટેની આ એક્સરસાઇઝ એ છે એવું ન માનવું, એવું ન વિચારવું, બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ્સ. પણ હા, એટલું ચોક્કસ છે કે જે નકારાત્મક વિચારો છે એને તમારા મગજમાંથી ક્લિયર કરી દેવા, એકદમ સાફ કરી દેવા અને તમારા માઇન્ડની અંદર એક હકારાત્મક સ્થિતિ જે છે એનું નિર્માણ કરવું, તમે હકારાત્મક સ્થિતિ ઉપર ફોકસ કરી શકો એનું નિર્માણ કરવું, એવો કંઈક આ એક્સરસાઇઝ જે છે એનો એ હેતુ છે. ફ્રેન્ડ્સ, અહીં આપણો યુનિટ નંબર 3નો ફર્સ્ટ રીડ જે છે મેનેજ યોર સ્ટ્રેસ એ આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં યુનિટ નંબર 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ એના વિશે એ આપણે ચર્ચા કરશું. મને આશા છે કે મારા આ વિડીયો તમને તમારા અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ થતા હશે, તમે એનો યુઝ એ કરતા હશો, સાથે સાથે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર પણ એને શેર કરતા રહેજો.